જસવંતગઢ ગામના અમુક શેરીઓમાં કીચડનું સામ્રાજ્ય જામ્યું છે। જસવંતગઢ ગામના લોકોએ સ્વખર્ચે માટી નાખી ચાલવાનો રસ્તો બનાવ્યો છે। મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને ચાલવામાં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે। અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલાં નહીં લેવાતા સ્થાનિકો પરેશાન છે। ચોમાસાની સિઝનમાં કીચડ અને પાણીના ભરાવાથી મચ્છરનો ઉપદ્રવ વધવાની દહેશત ફેલાઈ રહી છે। મચ્છરો કારણે બાળકો અને વૃદ્ધનું સ્વાસ્થ્ય જોખમમાં છે। હાલ તંત્રના બેદરકાર વલણથી ગામ લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જેકેસી ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા અમરેલી। ઘનશ્યામ પુનાભાઈ રાતડિયા મારું નામ છે। ચિત્તલ જસવંતગઢ મારું ગામ છે। આ ત્રણ શેરીમાં પ્રશાસન સરકાર જરાય ધ્યાન દેતી નથી। આ છેલ્લા 5 વર્ષથી બધા એમ કે 5 થઈ ગયેલો રોડ છે। અહીંયા બૈરાઓ, છોકરાઓ, મોટા વડીલો બધા વૃદ્ધ અહીંયા ગોઠા મારી જાય। કાંક અકસ્માત થાય તો એ બધાને સામું જોવાનું છે। આ ખાડા ભરેલા વારંવાર બધા અહીંયા નાખે છે ધૂળ માટી એની હાથે, કોઈ મેળ આવતો નથી। તો હવે માંગણી એક જ છે, આમાં આરસીસી થાય અથવા આમાં બ્લોક નાખી દે। સરપંચને રજૂઆત કરી છે? સરપંચ પાસે 5 વાર ગયા, એ કોઈ પ્રશાસન સામું જ નથી જોતું। પંચાયત અમે 10 જણાને બૈરાઓ 50 વાર ગયા છે, 50 ભેગી થઈને। આ ત્રણ શેરીમાં ઓછામાં ઓછા 400 ઘર જેવા છે। કેટલા સમયથી સમસ્યા છે? આ સમસ્યા 10 વર્ષથી છે।